મહાપુરુષો પોતાના જીવનમાં સૌથી અમૂલ્ય વ્રત ક્રોધ શૂન્ય બિમન્યવઃ, મહાપુરુષો એક વ્રત લાખે કે હું જીવનમાં ક્રોધ ન કરું. અને એ ક્રોધ કરે તો પણ ક્રોધ ક્યાંનો હોય? ખાલી બોલવાનો, હોઠનો ક્રોધ હોય, હૃદયમાંથી ક્રોધ ક્યારેય કરે. હવે આપણે આ વાત સાંભળીએ એટલે આપણને એમ થાય કે ભાઈ આપણા ઉપર જવાબદારી બહુ મોટી છે, અને અહીંયા ક્રોધ ન કરીએ તો કામ બરોબર થાય એમ છે નહીં. અહીંયા ક્રોધ કરવો આવશ્યક છે. આટલા ઋષિ કુમારો બેઠા છે, એમના ગુરુજી એમને મંત્રોચ્ચાર શીખડાવતા હોય, મંત્ર બોલાવતા હોય. આ તો બધી શ્રુતિ પરંપરાઓ છે. અને એવા સમયે સામે બધા ઋષિકુમારો સરસ મજાનું મંત્રગાન કરતા હોય. એમાં ગુરુદેવનું ધ્યાન જાય કે પેલાનો સ્વર બરોબર લાગતો નથી, મોઢામાંથી ઉચ્ચાર સુધી થતી નથી. એટલે ગુરુજી એક વખત કે ભાઈ આમ બોલ, બીજી વાર મંત્ર ભણાવે છતાં આમ બોલે, ત્રીજી વાર ભણાવે એટલે ગુરુજી ઉભા થઈને જરાક એકાદી થપાટ લગાવે કે એનો મંત્ર સુધરી જાય. એ મંત્ર પછી સાચો બોલશે અને પછી તો એ બરોબર મંડે સુંદર મજાના મંત્રો બોલવા. તો ગુરુજી અહીંયા ક્રોધ કર્યો તો શું ગુરુજીનું હજારો જન્મનું તપ નષ્ટ થયું? નહીં. કેમ કે શિષ્ય પરમ મંગલમ, એને એના શિષ્યનું પરમ મંગળ કરવું છે. અને ગુરુજીનો ક્રોધ ખાલી વાણીનો ક્રોધ છે, હૃદયનો ક્રોધ નથી. એમ આ વાતનું ઉદાહરણ આપણે આપણા જીવનમાં સાર્થક કરવું પડે. કદાચિત આપણે ક્રોધ કરવો પડે કોઈ એવી સ્થિતિ હોય તો, પણ આપણો ક્રોધ ખાલી વાણીનો હોવો જોઈએ. અંતરાત્મામાં કોઈ પણ પ્રકારની દ્વેષ વૃત્તિ ન જાગવી જોઈએ.